જય ગુરુદેવ મિત્રો, આજે અમે આ વિડીયોમાં તમને જણાવીશું કે વર્ષ 2025માં અષાઢ માસની ગુરુ પૂર્ણિમા ક્યારે છે અને વ્રત કેવી રીતે કરવું અને શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને આ દિવસે દાન શું કરવું। હિન્દુ ધર્મમાં દરેક પૂર્ણિમા તિથિ વિશેષ માનવામાં આવે છે। અષાઢ માસમાં આવતી પૂર્ણિમા પણ ખાસ હોય છે અને આ પૂર્ણિમાનો ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે અને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે। પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું અને દાન આપવું એ ખૂબ જ ફળદાયક છે। શાસ્ત્રના અનુસાર અષાઢ પૂર્ણિમાના દિવસે ગુરુઓના આશીર્વાદ લેવામાં આવે છે, કેમ કે આ દિવસે મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયો હતો। આવો જાણીએ આ વર્ષ 2025માં અષાઢ ગુરુ પૂર્ણિમા વ્રત કહે છે, સાચી તિથિ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને આ દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ। આ વર્ષ અષાઢ પૂર્ણિમા 10 જુલાઈ અને ગુરુવારે છે। પૂર્ણિમા તિથિનો પ્રારંભ 10 જુલાઈ 1:36 ચાલુ થશે અને પૂર્ણિમા તિથિ પૂરી થશે 11 જુલાઈ 2:06 સમાપ્ત થશે। અભિજીત શુભ મુહૂર્ત સવારે 11:59 થી બપોરના 12:54 સુધી રહેશે। ગોધૂલી શુભ મુહૂર્ત સાંજે 7:21 થી 7:41 સુધી રહેશે। નિશ્ચિત કાલ પૂજા મુહૂર્ત રાત્રિ 12:06 થી રાત્રિ 12:47 સુધી રહેશે। ચંદ્રનો સમય સાયકાલ 7:20 રહેશે। મિત્રો, ગુરુ પૂર્ણિમાના દિવસે રોજિંદા કામકાજમાંથી નિવૃત્ત લઈ અને પછી સવારે સ્નાન કરવું અને ઉપવાસ રાખવાની પ્રતિજ્ઞા લો। આ પછી પૂજા સ્થાન પર ભગવાન વિષ્ણુને પંચામૃતથી અભિષેક કરો અને ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરો અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો ધૂપ દીવા પ્રગટાવો અને ફૂલો, ફળો, કપડાં અને પ્રસાદ અર્પણ કરો અને માતા લક્ષ્મીનો 16 શણગાર વસ્તુઓનો પણ અર્પણ કરો। તેના પછી વ્રત કરો, વાંચો, આરતી કરો અને રાત્રિમાં ચંદ્રનો યજ્ઞ અર્પણ કરીને વ્રત પૂર્ણ કરો। શાસ્ત્રોનો અનુસાર અષાઢ માસની પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદ લોકોનો કપડાં, અનાજ અને સફેદ વસ્ત્રનું દાન કરવું શુભ માનવામાં આવે છે। ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુઓનું સન્માન અને આભાર વ્યક્ત કરવો માટે દાન પૂર્ણ કરવું જોઈએ। આજના દિવસે મોસમી ફળનું દાન કરવું જોઈએ। આ દિવસે ગુરુને અર્પિત કરવા માટે પીળા વસ્ત્રનું દાન કરવું જોઈએ। ગુરુ પૂર્ણિમાના દિવસે ગોળ અને ચણાનું દાન પણ શુભ માનવામાં આવે છે। તો મિત્રો, તમને અમારી બતાવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ અંતરની વાર્તાને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય ગુરુદેવ લખવાનું ભૂલતા નહીં। જય ગુરુદેવ, જય માતાજી।